તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનો પરિવાર મારા વિડીયોમાં. બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે છે અષાઢી બીજ, રામાપિંડી બીજ. તો હું ખાલી એટલું ઈચ્છું કે તમને ને તમારા પરિવારને ખુશ રાખે, જે જોતું હોય મળી જાય. તો બધા ખાલી એને કોમેન્ટમાં લખી વાળજો એ બાને જય રામાપીર. તો આજે છે અષાઢી બીજ. હવે તો બધી બીજ રેવી ખાલી વિડીયો બનાવો ને આવી જાવ. અત્યારે એની નીકળી હતી કા આજે તો વેલા ઉઠી ગયા બધા. આ છે અમારા ઘરે પાઠ માંડે. તો મારે ઉતારવો છે એક વિડીયો. ક્યાં ઉતારો? હા ઉતારો બાય. તો ગાઈસ હાર્દિકભાઈ આવ્યા છે અને આજે અષાઢી બીજ એટલે એ બીજ રહ્યા માંડ રહેશે. એ ભૂલમાં ખાઈ ન જાય, નાના હતા તારા ખાઈ જતા હતા. થોડો તરત જો તું ન ખાધો બુંદી ગાંઠિયા બસ. હાલો ઉખડ આ બધાના કામ આવે. ભાઈ નથી રે એકતા ખાધા વગર ખાધા વગર નથી રે. મને રામાપીર બાપાએ કીધું કે બેટા ભૂખ્યું નહીં રહેવાનું. તો આટલું બધું ખાવાનું આટલું બધું. તો મેં તમને બધાને કીધું હતું કે મારે ઉતારવાનો હતો વિડીયો એક. તો અહીંયા જો વિડીયોનું શૂટ કરતી હતી. આ ઇફેક્ટ બિફેક્ટ વગરનો સાદો અને સિમ્પલ વિડીયો જે હજુ એડિટ કરેલો નથી, ડાયરેક્ટ મૂકો હોય. તો બધા આ વિડીયો જોઈ આવજો, લાઈક કરતા આવજો, શેર કરતા આવજો અને સબસ્ક્રાઈબ કરતા આવજો. તો કાંઈક મને એમ લાગે ના કાંઈક નવું બનાવવું પડશે. મને એમ થવું જોઈએ કે ના મારા સબસ્ક્રાઈબર રહ્યા ને એ આમ રેડી બેઠા. તો હજુ એક નવો ચેલેન્જ વિડીયો અને એક બીજો મસ્ત વિડીયો લઈને આવવાની. તો બધા લાઈક કરી દેજો. અને આ છે અથુડો, છે રામાપીરને જે કરે અમે કરીને ચાંદલો, અમારે જોઈ જઈને એ શીખે. એટલે સારું કહેવાય, એકદમ આમ ખુશી થાય કે અમે માની રામાપીરને તો ભાઈ એ માનશે નાનપણથી અમારી જેમ. તો એ ભક્તિ કરશે તો આ જોઈને આપ દિલે ગાર્ડન થઈ જાય. તો એ બાને એને બધા કોમેન્ટમાં જય રામાપીર તો લખી જ વાળવું. અને અહીંયા સિસ્ટમ કેવી હોય ખબર હોય તમને બધાને? આ ભાઈ રહ્યા ને ગમે એવા રોતા હોય કે ગમે ક્યાંક જવું હોય, કંઈક વસ્તુ ભૂલવાડવી હોય તો એને કંઈ જ નહીં કરી દેવાનું. એને મારા વિડીયો કરી દેવાના, કા એના ફુવાના વિડીયો કરી દેવાના, કા અતુના ફુવાને વિડીયો કોલ કરી દેવાનો. એ ડી આખો દી કરે એટલે એના ફુવાના વિડીયો જોતો હોય આખો દી, કા મારા જોતો એમાં એ છાનો રહી જાય. ને એમાં જ મજા આવે. જો ફોન લઈ લીધો એટલે કેવો રોવા માંડ્યો, એને એ જ જોવા જોઈએ, બીજું કાંઈ નહીં. એમાં એ છાનો રહી જાય જોતો હોય. એમ કે ને આ કોને તો આખો દી ડી ઉઠીને તરત ડી. બોલો કોણ મારા વિડીયો જોવે? નાના છોકરા કોણ જોવે? એ મને બધા એને મેન્શન કરજો. તો હવે જો સાંજ પડી ગઈ, ઉઠી ગઈ અને મને ભૂખ લાગી એટલે હું ખાઈ લઈશ. ગાઈસ હવે કરવાની છે આરતી. તેના માટે આરતી તૈયાર કરવી પડશે. તો અહીંયા મેં લઈ લીધું છે કંકુ, જેમાં હું પાણી નાખીને પછી એને આખી ડીશ તૈયાર કરીશ. જય રામાપીરની એ બધું લખીશ આરતી કરવા માટે. તો તમે બધા જોજો. પછી તો થઈ ગઈ અહીંયા ડીશ તૈયાર. અને આમાં રામાપીરના વાંખા પડ્યા એટલે એ ઉતારવા પડે. ગીત વાગે ને અવાજ મ્યુટ કરી નાખો. તમે બધા એ નોટિસ કર્યું કે પપ્પા દીવા કરે અને થાળી એને ફૂલ નાખી દીધા છો. થાળી એકદમ એને તૈયાર કરી નાખી. અને આ હોમ થિયેટર એક નંબર સાચું કા એવું વાગે ને કે આમ દિલ ગાર્ડન થઈ જાય. ફૂલ નાખીને મેં થાળી જો કેવી સજાઈ નાખી.
તો હવે કરશું આરતી. અહીંયા સોંગ એને હું મ્યુટ કરી નાખું, કારણ કે જો સોંગ ચાલુ રહેશે ને તો કોપીરાઇટ આવી જશે, એટલે એ ઊંચા થશે. એટલે તમારે એમ નામ થોડુંક એડજસ્ટ કરવું પડશે, તો થોડુંક એડજસ્ટ કરી લેજો. તો આજે જવાનું છે બેનના ઘરે. આરતી કરી નાખી. બેનના ઘરે એટલા માટે જવાનું કે ત્યાં પ્રસાદી કરવા જાવ, બધાને જમાડે. તો સેજુ ભાભી, ભાઈ, અથુ એણે જતા રહ્યા. હું આરતી કરવા રહી હતી, તો હવે હું જઈશ. અને આ છે અમારા સુરેન્દ્રનગરના રસ્તા, જે તેના રસ્તા જો કેવા હે ને, બાકી એક નંબર. કોઈ પૈડા વગર તો રહે જ નહીં, એકાદું તો પડે જ તે. મારે રોજ ડેલી અહીંયાથી જવાનું હતું, સારું બંધ થઈ ગયું હવે બધું, તો નિરાત આવી ગઈ. તમારા ગામમાં આવા રસ્તા છે તો કમેન્ટમાં કહેજો ક્યાં ને કઈ જગ્યાએ. પણ મને લાગે તમે અહીંયા બધી વિડીયો નહીં જોતા હોય, તો ક્યાંથી કહેશો કે કોમેન્ટમાં કે અમારા રસ્તા આવે. તો ફાઇનલી અહીંયા પૂગી ગયા અમે બેનના ઘરે. તો અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધા રાહ જોજો નવા વિડીયોની. તો ત્યાં સુધી બધાને બાય બાય.